નમસ્કાર દર્શક મિત્રો. તો અજાણી વાતો એપિસોડની અંદર આજે પ્રથમ એપિસોડમાં આપ દરેક લોકોનું સ્વાગત છે. મિત્રો, આ સિરીઝની અંદર આપણે દર વખતે એક નવા કલાકારને મળીશું. આજે જે કલાકાર સાથે આપણે વાત કરવાની છે, ભાવનગરની અંદર ખૂબ જ ગુંજતું નામ, ભાવનગર નહીં પણ ગુજરાતની અંદર એક ગાયક કલાકાર તરીકે, એક મ્યુઝિક ડિરેક્ટર તરીકે ખૂબ જ ઊંચું એવું નામ એવા એક મોટા કલાકાર સાથે આપણે વાતચીત કરવાની છે. એમના જીવનની જર્ની અને અત્યારે એના કરિયર વિશે ચર્ચા કરવાની છે. તો આપણા આ પહેલા એપિસોડની અંદર આપણે વાત કરશું અજયભાઈ ભરવાડ સાથે. નમસ્કાર અજયભાઈ. નમસ્કાર. કેમ છો? બસ મજામાં એકદમ. કેવું લાગે છે આજે? આજે તમારું પહેલું જ ઇન્ટરવ્યુ હા મારાથી શરૂઆત કરો છો. હા અજયભાઈ. અને ભગવતી ખૂબ જ આગળ વધારે ને નવા નવા કલાકારોને એટલો તમે સપોર્ટ કરો હા એવી દ્વારકાધીશને પ્રાર્થના કે ખૂબ જ આગળ વધારે તમારી ચેનલને. ના ના, આભાર તમારો, અમને સમય આપ્યો એના માટે આભાર. અજયભાઈ, અત્યારે ભાવનગરની અંદર એક ગાયક કલાકાર તરીકે, એક મ્યુઝિક ડિરેક્ટર તરીકે તમારું ખૂબ મોટું નામ છે અને આની પાછળ તમારી બહુ મોટી કહાની પણ રહેલી હશે. આપણે દરેકની વાત કરવાની છે. એની પહેલાં જેનાથી અત્યારે તમે લોકોના મોઢે છવાયેલા છો ત્યાંથી શરૂઆત કરવાની છે. એક ગીત સંભળાવી દો. પાકું. આ ચંદ્ર ખીલ્યો છે સોડ ખડાએ, પેલા સૂરજને શરમાવે રે. આ ચંદ્ર ખીલ્યો છે સોડ ખડાએ, પેલા સૂરજને શરમાવે રે. અરે ત્યાં તો મારી એ ભગુડા વાડી, ત્યાં તો મારી એ ભીમરાડા વાડી, મોગલ રમવા આવે રે. જુઓ જુઓ ચાચર ના જોકે, મારી મોગલ રમવા આવે રે. જુઓ જુઓ ચાચર ના જોકે, મારી મોગલ રમવા આવે રે. વાહ, અદ્ભુત જાદુ છે તમારા અવાજની અંદર. અજયભાઈ, તો આપણે અહીંથી જ શરૂઆત કરીએ કે તમે ગાવાની શરૂઆત ક્યારથી કરેલી? ગાવાની શરૂઆત તો મારી, હું બીજું ભણતો ત્યારથી તે સ્કૂલમાં મને શોખ હતો ગાવાનો. અને શરૂઆત મારી પ્રાથમિક શાળામાંથી. શરૂઆતમાં સાહેબો પ્રાર્થનાને એવું ગૌરવતા, ત્યારથી તે હું ભજન પ્રાર્થના જેવું તેવું કાલું બોલે ને ને ગાતો. અને આજ બધાના સપોર્ટથી ઘણો બધો હું આગળ વધ્યો છું. તમે શાળાની વાત કરી છે, તો એ કઈ સ્કૂલ હતી જેની અંદર તમે પ્રથમ ગાવા બેઠા હતા? મારી પ્રથમ શાળા ખેડુવાસમાં છે, શાળા નંબર 2-4. એમની અંદર આ બધી શરૂઆત કરેલી મેં. ને સાહેબોનો ઘણો બધો સપોર્ટ કે ઢોલકી ને આ તેને વગાડીને મને ખૂબ જ પ્રોત્સાહન મળતું. હા, ને ખૂબ જ સ્ટ્રગલ કરી છે અને ઘણું બધું તેમનો સપોર્ટ પણ હાજીઉદ્દીન છે સાહેબોનો. બરાબર. હવે તમે સપોર્ટની વાત કરી, તો કલાકાર બનવા માટે તમે આ જગ્યા સુધી પહોંચ્યા છો, તો તમારા બેકગ્રાઉન્ડની અંદર સૌથી મોટો સાથ કોને રહેલો છે, સપોર્ટ કોનો રહેલો છે? ઘણો સપોર્ટ ઘણા બધાનો છે. કેમ કે ગુરુજનો, પછી પહેલા તો માતા પિતાનો ફૂલ સપોર્ટ. અહીંયા સુધી પહોંચ્યો તે માતા પિતાનો ને મારા મામા, તેમના મેઘાભાઈ છે, તેમ પણ એ બધા મારા ફાધર ને બધા છે ને ભજનો એના બધા ગાતા, ભજન સંતવાણી આ તે બધું છે ને બેઠકના ભજનો. ત્યાંથી મને શોખ, સાથે બેઠતો આ તે, પછી સાથે સાથે આવી રીતે શીખીને તે બધાનો સપોર્ટ બહુ સારો. બરોબર. સ્કૂલોમાં ગાતા, પ્રાર્થનામાં ગાતા, પછી પરિવાર સાથે બેઠીને જ્યારે તમે ગાતા, સૌથી પહેલું એવું મોટું સ્ટેજ કે જે સ્ટેજ ઉપર તમે ગાવા બેઠા હોય એ જગ્યા કઈ હતી? પહેલું મને મોટું સ્ટેજ મળ્યું હોય તો બોમ્બેની અંદર વસઈ ગામની અંદર છે, બગડાના બાપુનું, બજરંગદાસ બાપુનું મઢુલી છે. વસઈ ગામમાં બહુ સરસ મજાનું ધામ, મિની બગડાણા કહેવાય, ત્યાં મારો મોટો સ્ટેજ પ્રોગ્રામ મારો થયેલો. ને ત્યારે લાખો પબ્લિક મેં જોઈ હતી અને ત્યારે હું સ્ટેજ ઉપર બેઠો હતો. બરોબર. તમને ક્યારે ખબર પડી કે તમારી અંદર ગાવાની પણ એક કળા રહેલી છે?
કળા તો બધા એમ કે હું નાનો હતો ત્યારે ગાતો, એટલે બધા એમ કે આ છોકરો બહુ સારું ગાય છે, બહુ સારું ગાય. એમ કરતાં કરતાં ઘણા બધા નાના સ્ટેજ, મોટા સ્ટેજ, સ્કૂલોમાં, પછી જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, એવી રીતે સ્પર્ધામાં પણ ભાગ, ને સાહેબો નો પણ ફૂલ સપોર્ટ. હું નાનો હતો ત્યારથી બધા સાહેબો આજી સુધી મારી સાથે સંબંધ ધરાવે છે. અને હાઈસ્કૂલના દાફડા સાહેબ છે, પછી મુછાડ સર છે, એ બધા સાહેબો છે ને આજી સુધી મને સપોર્ટ કરે છે. એક બગડા સાહેબ છે, બધા સાહેબોનો હાજી ઉદ્દીન, હું એમ કહું કે સર આવી રીતે છે આ તે, તો હાજી સાહેબો હાજી ઉદ્દીન મારે પગભર રહે છે મારે. તમે એ સાહેબોને યાદ કર્યા, જે સાહેબો અત્યારે તમારું નામ સાંભળીને એક ગર્વથી કહેતા હશે કે મારો વિદ્યાર્થી છે, જેમ તમે અત્યારે ગર્વથી છાતી ફૂલીને કહો છો કે સાહેબે મને સપોર્ટ કર્યો. તમે જ્યારે ગાવાની ફિલ્ડમાં આવ્યા અથવા તો પ્રોગ્રામની અંદર આવ્યા ત્યારે પ્રથમ એવું વેતન કેટલું મળતું? જ્યારે તમે ગાવાની શરૂઆત કરી તો પ્રથમ તમારી કેટલી મૂડી હતી? શરૂઆત તો પહેલા ઓર્ગેનાઇઝર થ્રુ હતા. હા. અને ઓર્ગેનાઇઝર આપણને કહે એટલે શરૂઆતમાં ભાવનગરમાં બાલ કલાકારમાં હું બહુ નાના. હા. અને ત્યારે ઘણા બધા ચંદુભાઈ છે ચાવડા, એ ઓર્ગેનાઇઝર હતા, અને કાળુભાઈ ચૌહાણ, એ બધા જાગૃતિબેન દવે, એ બધાના પેલા નામ ભાવનગર બહુ, એટલે ઓર્ગેનાઇઝર તરીકે. હા, એટલે એ લોકો કલાકારોમાં ખૂબ જ એનું નામ બધાનું. અને ત્યારે મને કહેતા કે અજયને આવવાનું છે, એટલે મારા પપ્પા મને લઈ જતા. ત્યારે પરિસ્થિતિ ખૂબ જ નબળી, ને અત્યારે થાકન દયા છે, પણ ત્યારે સાયકલ લઈને ગમે ને મારા પપ્પા જાણે કે તળાજા હોય કે ગમે ત્યાં જવાનું હોય તો અહીંથી સાયકલ લઈને જાય, વાંહે હું બેઠો હોય, અને સંસ્કાર મંડળ ત્યાં ઊભી રાખી, સાયકલને લોક મારી, અને ત્યાંથી બસમાં કે ગમે એ વાહન થ્રુ જતા હોય છે. અને ત્યારે આટલું બધું પેમેન્ટ ને એટલું બધું હતું નહીં. અને પહેલા મને આ પેમેન્ટમાંથી પૈસા, આજી બજરંગદાસ બાપાનો ફોટો છે, ત્યારે મેં તમને કીધું વસઈમાં જે પ્રોગ્રામ મોટા, પછી એક બોટાદ પાસે છે ખાંભડા ગામ છે, ત્યાં બજરંગદાસ બાપાની મઢુલી હતી. ત્યાં તે મોટા કલાકારો એટલે લલિતાબેન છે, એ બધા સાથે પ્રોગ્રામ હતા મારા શરૂઆતમાં. અને ત્યારે ખૂબ જ આનંદ થયો. ત્યારનું આજે પેમેન્ટ બજરંગદાસ બાપાના ફોટાની અંદર રાખી મૂકેલું છે. બરાબર છે. હવે મારે એ વાત ઉપર ફરીવાર જવું છે. તમે કીધું કે શરૂઆતની જ્યારે જર્ની હતી ત્યારે તમારા બાપુજી છે એ સાયકલ લઈ અને તમને મૂકવા માટે અથવા તમારી સાથે આવતા, તો તમારા બાપુજીએ તમારા બધા પ્રોગ્રામ સાંભળેલા છે અથવા તો જોયેલા છે એવું કહી શકો. તો કોઈક વાર એવું બને કે કદાચ પરફોર્મન્સ નબળું ગયું હોય તો રસ્તામાં આવીને ખીજાય કે આમ નહોતું કરવાનું, આમ કરવાનું હતું, એવું કંઈ? જી, એટલે એમાં ક્યારેક એવું થતું, એટલે બહુ ખીજાતા નહીં, પણ એમ કે જો તારે શબ્દમાં ઘણું ધ્યાન આપવાનું. બરોબર છે, કેમ કે સાધુ સંતો બેઠા હોય, સંતવાણી ચાલુ હોય, ડાયરો ચાલુ હોય, એમની અંદર ડાયરો તો ઠીક છે, પણ સંતવાણીમાં સાધુ સંતો બેઠા હોય, બધા જૂની અગમવાણી હોય, ગુરુમુખી વાણી હોય, એની અંદર શબ્દોનું ધ્યાન રાખવું. ક્યાં કેવી રીતે ભારવાળો શબ્દ હોય તો એમને લડાવો કેવી રીતે, એવું રીતે મને કહેતા હોય છે. કેમ કે મારા પપ્પા તો ઠીક છે, મારા ગુરુ સમાન એવા મારા મામા છે મેગાવમાં, તો એ પણ મને ઘણો બધો સપોર્ટ આપતા કે આવી રીતે નહીં, આવી રીતે ગાવાનું, બરોબર છે, જૂના શબ્દ કેવી રીતે કરવાનું, સાધુ સંતો બેઠા હોય એટલે કેવી રીતે વાણીની શરૂઆત કરવી, એ બધી ઘણી બધી મને થોડુંક ઝીણું મને આમ ઘાટ આપતા હોય છે. અને એ ઝીણો ઘાટ અત્યારે ઘડાય અને એક કુંભ બની ગયું એવું કહીએ તો પણ ચાલે. જો આ એક ફિલ્ડ મ્યુઝિક ફિલ્ડ છે, ઘણા બધા કલાકારો હોય છે, મોટા કલાકારો હોય છે, પણ આ એક દરિયો હોય છે સંગીતનો. હું એમ નથી કહેતો કે હું ઘડાઈ ગયો, બરોબર, પણ આ સંગીત હોય છે, આ એક મોટો વિશાળ દરિયો હોય છે, આમાં કોઈ સંપૂર્ણ નથી, બરોબર છે, બધા અધૂરા જ છે. અને હું જ્યાં છું તે જ એ બધાની કૃપા છે, અને બધા વડીલોના કૃપા, મા બાપના આશીર્વાદ, બધાથી આશીર્વાદથી હું એટલો આગળ વધ્યો છું, જે છું એટલો આગળ વધ્યો છું. કોઈ પણ વ્યક્તિ અજયભાઈ કરિયરમાં આગળ વધતો હોય અથવા તો સ્ટ્રગલ કરતો હોય એટલે ઉતાર ચઢાવ બધા તો આવવાના છે. તમારા જીવનની અંદર એવો ખરાબ અનુભવ કે એક એવો સમય આવેલો કે આવું બધું તો ન થવું જોઈએ, એવી કોઈ પરિસ્થિતિ? એટલે પરિસ્થિતિ એવી હતી કેમ કે મારું બાળપણથી જ તે કલાકાર,
ત્યારે એ સમયમાં કલાકારો બહુ ઓછા. એટલે જ્યારે હું નાનો હતો ત્યારથી ને કલાકારોમાં ટૂંકમાં હરિભાઈ છે, માસ્ટર રાણા છે, બરાબર, એ બધા કલાકારોના લેવલમાં ટૂંકમાં હું બધે પ્રોગ્રામ થતા મારા, તારે ખૂબ જ પ્રોગ્રામ કર્યા કચ્છમાં, મુંબઈમાં, રાજકોટ, બધે, બરાબર. પણ બાળપણ એક ગળું છે ને, એ બાળપણનું હોય, જ્યારે યુવાનીમાં જાય ને ત્યારે થોડોક ચેન્જીસ આવતો હોય છે, બરાબર છે, બાળ કલાકારમાંથી. એટલે ત્યારે શરૂઆતમાં મને વચ્ચે રેન્જ હોય આપણી જે ગાવાની, એ રેન્જમાં થોડોક પ્રોબ્લેમ થતો હતો મારે. પણ એક અંદરથી મનમાંથી એમ થયું કે નહીં, આપણે ગાવું જ છે, બરાબર છે, આ છે તે છે. એટલે શરૂઆતથી ને તે જ્યાં હું રિયાઝ કરતો, ટોર્ચર કરતો કે નહીં મારે રેન્જ વધારવી છે, આ છે, ગળું બદલાય એટલે ખૂબ જ સંઘર્ષ કરવો પડે હોય ને. એ મારે મહિના 2 મહિનામાં ખૂબ જ મહેનત કરી અને મારે સફળ બની ગયો છું કે જુવાનીનો રાગ મને પકડાઈ ગયો છે. બરાબર. હવે તમે વાત કરી કે જૂના સમયમાં પ્રોગ્રામો થતા ત્યારે કોઈ ઓર્ગેનાઇઝર થ્રુ થતા. હજી ઘણી વખત આપણે કોઈ પ્રોગ્રામ હોય એ ઓર્ગેનાઇઝર થ્રુ હોય. કોઈ વાર એવું બન્યું કે પ્રોગ્રામ એકદમ સફળ થયો હોય અને ઓર્ગેનાઇઝર પેમેન્ટ આપ્યા વગર વયો ગયો અથવા તો હજી પેમેન્ટ બાકી હોય. એટલે એવું આજે બન્યું નથી આજે સુધી. કેમ કે મારું એક જ લક્ષ્ય કે આપણે છે ને હંમેશા કોઈનું સારું ન થાય પણ ખરાબ તો કરવું નહીં, બરોબર છે. એટલે મેન ઈ મારું સૂત્ર છે. અને જ્યાં સુધી જો ઈ લોકોએ ઘણો બધો સપોર્ટ આપ્યો ઓર્ગેનાઇઝર, અને ઈ લોકોએ આપણને પેમેન્ટ બધી રીતે આપણને રાખ્યા છે. આજે સુધી એવો મને અનુભવ નથી થયો. હાજી ના, પણ આપણે કોઈનું ખરાબ ન કરીએ તો આપણું થવાનું જ નથી. આ બહુ ડેફિનેટલી વાત છે. અને ભગવાન દ્વારકાધીશ આમના મતે આપણને પ્રગતિ કરાવ્યા. અજયભાઈ, મારી વાત ઉપર જવું છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને ઓનલાઈન ફોન ઉપર ઓર્ડર બુક થઈ જતા હોય અથવા તો તમારે કોઈ પ્રોગ્રામ થતા હોય, અહીંથી તમને કોઈ કીધું કે તમારે આ જગ્યાએ ગાવા જવાનું છે અને તમે ત્યાં ગયા હોય અને એ માણસો તમને ઓળખ્યા ન હોય કે અજયભાઈ છે, એવું બન્યું કોઈ વાર? હા, એટલે ઘણી વાર પ્રોગ્રામમાં જતા હોય છે અને અમને પ્રોગ્રામ હોય, બરાબર. એટલે શરૂઆત તો એક બહુ મસ્ત વાત છે કેમ કે આ ઘોઘા, આપણે ભાવનગરનો ઘોઘા તાલુકો છે, બરાબર છે, ત્યાં મારો પ્રોગ્રામ અને ત્યાં ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. પણ ક્યારેક કેવું હોય કે પ્રોગ્રામ હોય પણ ઓર્ગેનાઇઝર હોય અને સાથે મિત્રો હોય, આવ નજીક હોય, મને ઓળખતા હોય ને સ્ટેજ હોય નાથી આગેથી જોતા હોય તો એમને ખ્યાલ ન આવે કે આ કોણ છે. પછી એક દિવસ એવું બન્યું કે પ્રોગ્રામ હતો મારો 15 દિવસ પહેલા ત્યાં, પછી પાછો એક પ્રોગ્રામ નક્કી થયો 15 દિવસ પછી. એટલે ત્યાં મારા વાળ બહુ મોટા હતા ત્યારે, અને ત્યારે એવું બન્યું કે મેં વાળ કટ કરી નાખ્યા, બરોબર. અને મારો મિત્ર છે કૌશલ પટેલ કરીને છે, બહુ જ સપોર્ટ, હાવ લંગોટિયા ભાઈબંધ, અને ખૂબ જ સ્ટ્રગલ નાનપણથી અમે સાથે સાથે કરેલી છે, બરોબર છે. અને અમે ગયા સાથે અને ત્યાં બેઠા, મેં રાઉન્ડ લીધો પહેલો જ. કલાકાર હું હતો, એક બીજા ભાઈ હતા. પહેલો જ રાઉન્ડ હાઈ ક્લાસ લીધો મેં અને બધા ભાઈ જમાવટ કરી, બરોબર છે, બધા ઓડિયન્સ થી. ત્યારે હું તો સ્ટેજ નહોતું, મંદિરની અંદર બેઠક પ્રોગ્રામ હતો અને ત્યાં બેઠો અને ગાયું મેં અને મારો રાઉન્ડ પૂરો થયો. અને પછી એક ભાઈ એમાંથી બોલ્યા, એટલે બેઠક હતી ને એમાંથી કે આ ભાઈ તો બહુ સરસ ગાયું, પણ ઓલા પડખે અજયભાઈ છે ને એમને કયો ને એ ગાય, કેમ કે એના વાળ મારી જેમ સેમ ટુ સેમ. હા, બે જોઈએ તો કોક ને એમ થાય બે ભાઈઓ છે અને બે ટૂંકમાં અજયભાઈ જ છે એમ. તો એ ભાઈ ને એમ થયું કે આ જ અજયભાઈ છે, એ મારી જેમ ચશ્મા બધું પહેરે, એટલે કે હા ભાઈ તો બહુ સારું ગાયું, પણ અજયભાઈ જમાવટ કરવાનું, અજયભાઈ ને કયો ને. ત્યારે આવી રીતે થોડીક ઓલી થઈ હતી, બરોબર, કે ભાઈ આ તો અજયભાઈ નથી, આ અજયભાઈ પોતે છે. લેવું ક્યારેક બનતું હોય છે કે આવી રમૂજી કાંઈક વાત. હવે મારે એ વાત ઉપર જવું છે કે તમે તમારા આલ્બમ સોંગ પણ રિલીઝ થતા હોય છે ચેનલોની અંદર, તમારા પ્રોગ્રામ પણ થતા હોય. કોઈ કામ કર્યા પછી એવો અફસોસ થયો કે આ સોંગ ન કર્યું હોત તો સારું હતું અથવા તો આ પ્રોગ્રામ ન લીધો હોત તો સારું હતું? ઘણી વાત તો શું છે કે આલ્બમ સોંગ એક વસ્તુ એવી છે કે હજુ સુધી અશ્વિનભાઈ મેં આલ્બમ એવા બનાવ્યા છે ધાર્મિક છે. કેમ કે આજે સુધી ઘણા લોકો મને કહે કે તમે આવી રીતે ગાઓ, પણ આજ સુધી મેં ધાર્મિક
જાજુ મને ગમેલું છે. અને મને કોઈ દી એવું નથી થયું કે મેં આ ગાયું છે તો એની ઉપર કોઈક મને કહી શું, બરાબર છે. એટલે એ સ્ટ્રગલ આજે સુધી મેં ધાર્મિક વધારે હું ઓલું કરું છું. અને બીજી વાત તો એ કે ઘણું બધું હોય છે કે પ્રોગ્રામમાં જતા હોય છે, ક્યારેક એવું બની જાય છે કે મારું પોસ્ટર હોય છે. એટલે પહેલેથી શું છે, પોસ્ટર મારું એક પ્રોગ્રામમાં એવું બનેલું કે પોસ્ટર મારા લાગેલા બધું કમ્પ્લીટ. અને સાહિત્યકાર હોય છે, આ તે હોય છે, પણ બીજા કલાકારોને પણ કોઈક મહેમાન કલાકારો આવે એમને તે આપવું પડે. ત્યારે મારું નામ નહીં એટલું બધું, મારો ફોટો પોસ્ટરમાં ખરી એમ. અને ત્યારે બધા કલાકારો આવે, કોઈક આવે એટલે સીધું એને રાઉન્ડ આપતા. મારું પોસ્ટરમાં 6 નામ નહીં તો મારો સવારમાં 4 વાગે વારો આવેલો, બરાબર. અને સવારમાં 4 વાગે વારો આવેલો તોય મેં ગાયું, બરાબર, એટલી દિલથી જ ગાયું. ત્યારે કોઈક સાહિત્યકાર ભાઈ હતા, એમને કીધું કે એમને વખાણ કર્યા, પણ પહેલેથી મારે શું છે કે હું ગમે ત્યાં ગાવા જાઉં કે મને એમ નહીં કે મારે રાઉન્ડ લઈ લેવો કે ગાઈ લેવું, મને પહેલેથી એવો ભાવ નહીં. પણ એ ભાઈ પછી બધા ઓડિયન્સ હતું ને જમાવટ થઈ અને ત્યારે કીધું કે એ ભાઈની કે ઓલી બહુ સારી કહેવાય કે એમનું ફોટામાં નામ છતાંય તે શાંતિથી એમ સ્થિર બેઠા છે. એટલે ત્યારથી મને એમ થયું કે ના સ્થિર બેહવું એ પણ બહુ મોટી વાત છે. ના બરોબર છે. હવે હું પાછો એ વાત ઉપર આવું કે તમને કોઈ સોંગ ઓફર થયું અથવા તો કોઈ પ્રોગ્રામ ઓફર થયો હોય જે તમે ના પાડી દીધી હોય અને એ કોઈ બીજા વ્યક્તિએ કર્યું હોય અને પછી ક્યારે અફસોસ થયો હારો આ કરી નાખ્યું હોત તો સારું હતું? અફસોસમાં તો એમ છે કે અમે નાનપણથી અમે 2 ભાઈઓ હતા. મારા દાદાનો છોકરો છે, એમનો છોકરો ગાતો. અમારે બેની જુગલબંધી થઈ. પહેલા હું એકલો ગાતો, પછી બેની જુગલબંધી હતી. સેમ રાગ, સેમ સાથે સાથે ગાવું, બરોબર છે. અને તે ખૂબ જ આગળ બહુ વધ્યા, બહુ પ્રોગ્રામ થયા અમારા બેના સાથે જુગલબંધીમાં. અને બોટાદની અંદર પ્રોગ્રામ અમારો, બરોબર, કમલેશભાઈ બોડિયા, એમને ત્યાં કમલેશભાઈ બોડિયા બહુ મોટું નામ ઈ સમયમાં. અને એમના ત્યાં નવરાત્રી 5 વર્ષ મેં કરી, એમના ઘરે 10 વર્ષ. અને એક બહુ મોટો પ્રોગ્રામ હતો, ત્યારથી અમારી ઓળખાણ. અને ત્યારે રાજકોટમાં મને સ્ટુડિયો, રાજકોટમાં બહુ મોટું નામ બધા સ્ટુડિયોનું. અને ત્યારે મારા મોટા ભાઈને ઓફર આવી હતી કે તમે આ 2 બાળકોને અહીંયા રાખો. ત્યારે પણ પ્રોગ્રામ એટલા ચાલતા હતા. એટલે મારા મોટા ભાઈએ ના પાડી કે નહીં, મારા 2 ભાઈઓ છે ને એ એમના આલ્બમ હમણાં નથી બનાવવા. ત્યારે ટૂંકમાં એક લેટ ગો કરી નાખ્યું. એટલે મારા નાનપણના મારા આલ્બમ નથી બન્યા, એવું છે. એટલે ત્યારે અફસોસ થયો કે ત્યારે તે થોડાક આલ્બમ બહાર પડ્યા હોત તો ઘણું અત્યારે સારું હોત. હવે તમે મોટા ભાઈની વાત કરી એટલે શૈલેષભાઈ, ના મારા દાદાના છોકરા છે, રૂડાભાઈ પેંડાવાળા કરીને છે. બજરંગદાસ બાપાએ જે કેન્સર મટાડ્યું છે, બરાબર છે. એમના દીકરા જાદવભાઈ, બહુ ખૂબ જ નામ. એમનું પણ સંગીતમાં વિશારદ અને ખૂબ જ એવું નારાયણ બાપુ ગાતા હોય એવી થોડીક આભાસ લાગે આપણને. અને એમને પણ ખૂબ જ એમનું જ્ઞાન તે મને ખૂબ જ મળ્યું છે કે કેવી રીતે ગાવું સ્ટેજ ઉપર. આતે એમને પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. બરોબર. તમારી 2-3 વાત સાંભળી પછી મને એવું લાગે છે કે તમારા કરિયરમાં બાપા સીતારામનો હાથ ઘણો ફળ્યો હોય એવું લાગે છે, બરાબર છે. તમારા જીવનની અંદર એવા રોલ મોડલ વ્યક્તિ કોણ છે કે જે વ્યક્તિને જોઈને તમને આમ કેવું ગાય મારે પણ આવું ગાવું છે? તમારા રોલ મોડલ કોણ છે? આમાં તો કેવું છે કે હું પહેલેથી ઘણા બધા કલાકારો સાંભળ્યા છે મેં, એને સાંભળીને શીખતો હોઉં છું. ક્યાંક ને ક્યાંક નાનો કલાકાર હોય એમાંથી ને ક્યાંક જાણવા હોય છે, બરોબર છે. બરોબર, કોઈ નાનું તો હોતું જ નથી પણ એની અંદર તે ક્યાંક ને ક્યાંક કળા હોય છે, બરોબર. મોટા કલાકારો મને જાજુ સાંભળવા માટે નારાયણ બાપુ છે, કાંડાજ બાપુ છે, સંતવાણીના જે આરાધકો છે, લક્ષ્મણ બાપુ છે, અત્યારના ઘણા બધા છે, બિરજુભાઈ છે, પિયુષભાઈ મિસ્ત્રી છે, દલસુખ પ્રજાપતિ છે. ઘણા બધા કલાકારો અત્યારની જે પરંપરાગત જે સંતવાણી છે એનો પાયો હાજી મજબૂત એ લોકોએ રાખ્યો છે. અને હું તો એમ કહું છું કે બહુ સારું કહેવાય. અમને નારાયણ બાપુ છે, કાંડાજ બાપુ ને એને બહુ હું સાંભળતો. ને મારું જાજુ લક્ષ્ય છે સંતવાણીનું વધારે રહેલું છે.
હવે હું એ જ વાત ઉપર પાછો આવું છું કે જે એક સમય હતો કે સંતવાણી ગામડાની અંદર ભજનોમાં અને મોટા મોટા પ્રોગ્રામમાં સંતવાણી સૌથી વધારે થતી. અત્યારે અર્બન સમય આવતા ક્યાંક ને ક્યાંક આ સંતવાણીનો માહોલ ઓછો થતો હોય અથવા તો પબ્લિકને આનો રસ ઓછો થતો હોય એવું લાગે છે. આ વિશે તમને શું લાગે છે? અત્યારે શું છે કે પહેલા તો ભજનો ને બધું થતું બરોબર છે ને આજે થાય છે ઘણી ઠેકાણે કચ્છ છે ઘણા જગ્યાએ જો સંતવાણી આ તે ચાલુ જ હોય છે પણ અત્યારે શું છે પબ્લિક નો એક ક્રેઝ હોય છે કે યુનિક મ્યુઝિક અત્યારે મ્યુઝિક સાંભળવા માટે બધાય આતુર હોય છે એટલે યુનિક નવું શું આવે છે એટલે નવું સાંભળવા માટે જે જૂની પરંપરાગત છે એ થોડીક એટલે ઓછી થતી જાય છે પણ હું તો એમ કહું છું જે સાચું છે સોનું એ તો પાછું આવવાનું છે ખરું છે અને આ બધી નવા મ્યુઝિક આવે છે આ તે અને હું તે કે જ્યાં સુધી સંતવાણી ને એવું બધું કરેલું મેં ડાયરો બરોબર પણ અત્યારે હું ડાયરો કરું છું એવું નથી એકલી સંતવાણી કરું છું તો ડાયરામાં પણ મને ઘણા લોકો મારા ચાહક છે કે અજયભાઈ આવી રીતે સરસ મજાનું ગાય તો મજા આવે ને જ્યારે સાધુ સંતો હોય ત્યારે સંતવાણી હું ગાઉં છું. જી હવે ગુજરાતી ગીતની વાત કરીએ તો અત્યારે એક માહોલ એવો હશે કે ગુજરાતની અંદર બે પ્રકારના ગીત અત્યારે વધારે ચાલે છે. એક અર્બન ગીત અને એક ઉત્તર ગુજરાતની મ્યુઝિકની જે થીમ પકડે છે એ વસ્તુ. તો આ બંને તફાવતને તમે કઈ રીતે જોવો છો? જો ઉત્તર ગુજરાતની અંદર સંગીત પદ્ધતિ છે જે મ્યુઝિક બરોબર ઢોલ હોય છે આ તે હોય છે બરોબર પણ એની અંદર છે એક થોડીક લચક હોય છે એની ટાઈપની અને મણિરાજભાઈ બારોટ તેમની અંદર અત્યારે બહુ સાવજ કહેવાય ઉત્તર ગુજરાતમાં. હા એટલે તે સાઈડે તે પણ ભજનો લોકગીતો ગવાતા પણ એ લોકોની શું છે કે એક થોડીક ભાષા થોડીક ફેર પડે બરોબર છે અને એ લોકો ત્યાંની એની જે સંગીત છે એ રાઈટ છે બરોબર છે જે એના ઢોલ ને તાલ ઉપર અત્યારે બધી આખી ગુજરાત નાચતું હોય છે બરોબર છે તે અલગ વાત છે અત્યારે બહુ ટૂંકમાં યુનિક તે આપે છે એમ બધાને ગમતું. તમને સાંભળવા વાળો વર્ગ ઘણો બધો છે જી એ ડાયરો હોય તોય ભલે પછી કોઈ સંતવાણી હોય તોય ભલે અને તમારા આલ્બમ સોંગ એ હોય તોય ભલે. તમે જ્યારે મનોરંજન મેળવવા બેઠો ત્યારે તમે કોને સાંભળો છો? મનોરંજન કરવા માટે જો ઘણા કીર્તિદાનભાઈ ગઢવી છે પછી જય દવે કરીને છે એક બહુ સરસ મજાનો ટૂંકમાં ગાતા હોય છે ને તેમને મનોરંજન માટે શું છે એક છે પછી ઓસમાનભાઈ મીર બરોબર છે એમની ગઝલો મને ખૂબ જ આનંદ થાય એમને સાંભળીને પણ. બરોબર આપણે ઘણી બધી વાત કરી. હવે હું પાયામાં જાઉં તો અજયભાઈ ગાવામાં તો ખૂબ સારા છે અને લોકોએ એટલા વખાડ્યા પણ છે ભરપૂર પ્રેમ અત્યારે લોકોએ આપેલો છે. હું વાત કરું કે તમે ભણતા ત્યારે ભણવામાં કેવા હતા? ભણવામાં તો ભણવામાં તો પહેલેથી મારો રસ ગાવામાં જ તે ઘણું બધું. જ્યારે હું સ્કૂલની અંદર ભણતો ત્યારે તો પેલા બીજા 7 સુધી તો ઓકે પાસ કરી દેતા સાહેબ હાલ્યું જતું અને 8માંથી પણ હાઈસ્કૂલમાં ગયો હું ને ત્યાંના સાહેબોનો પ્રેમ પણ બહુ અદ્ભુત છે ભાઈ. એટલે હાથથી આપ્યો તો કે પછી નહીં હાજીઉદ્દીન ઘણા બધા સાહેબો છે મને ને મેન તો અમારા સ્કૂલમાં સારું નામ હતું ડાફડા સાહેબ છે એક લાલજી સાહેબ હતા આચાર્ય એ લોકો ખૂબ જ મને પ્રેમ આપ્યો છે. હું લેસન ન લઈ જાઉં ને તો તે મને એમ કે નહીં કરે એમને ખ્યાલ હોય કે આ પ્રોગ્રામમાં ગયો હશે એટલે મને ન કહેતા પણ બીજા લોકોના મેથી પાક હું જોતો ને એટલે મને એમ થતું કે સારું ને કરતો હું કામ સાથે પ્રોગ્રામો કરતો અને સાથે આ સ્ટ્રગલ કરતો. ને તમે કીધું કે ભણવામાં કેવા તો એક સાહેબ છે એમનું નામ બગડા સાહેબ છે હું નામ પણ આપી દઉં છું બરોબર છે. તે પેપર ચેક કરતા મારું અને તે પેપર ચેક કરતા ને ત્યારે ઈ કહેતા કે તું એક દોહો પણ લખી નાખીશ ને તો તને ઈ કે હું પાસ કરી દઈશ બરોબર છે. એટલે ઘણે ઠેકાણે મને એમ કહેતા કે બહુ પેલા પેપર ચેક કર્યો એટલે મને કહેતા કેવું લખે છો તું બરોબર ધ્યાન નથી આપતો ભણવામાં તો હું એમ કહું સાહેબ આપીશ હવે આમ
આપણે બી કેવું હા, એ જ કેવું પડે. અને તમે શિક્ષક છો એટલે તમને ખ્યાલ હોય કે બાળકો કેવી રીતે હોય છે. બરાબર. એટલે મને કહેતા કે તું ભણવામાં ધ્યાન આપ, થોડુંક ઓછું કરી કાઢ એમ. તો હું એમ કહું હા તો થોડુંક ઓછું. તો એ કે નહીં ઓછું નથી કરવાનું તારે, તું ખાલી દુહો લખી નાખીશ ને તોય તને પાસ કરી દઈશ. બરાબર. તો વાત કરી કે સાહેબે કીધું કે દુહો લખી નાખીશ તોય તને પાસ કરી દઈશ. કોઈ વાર એવું બન્યું કે તમે હોમવર્ક લેશન વગર ગયા છો અને સાહેબે એમ કીધું હાલ તને જવા દો, એક ગીત સંભળાવી દે, એવું બન્યું કોઈ વાર? જી પાક્કું. ઘણી વાર એક મેડમ હતા, એ પણ મને કહેતા કે હાલો નથી લાવ્યો તું, કાંઈ વાંધો નહીં, તું એક ગીત સંભળાવી દે. એટલે હું એક ગીત ગાતો. અને એ સ્કૂલની અંદર ખૂબ જ મારું એક સોંગ હતું પ્રખ્યાત, ને બધા એમ કહેતા નહીં ગાત એમ. મીરાબાઈનું ભજન હતું ને હમણાંથી તો મેં ગાયું જ નથી, લગભગ એ ત્યારે સ્કૂલમાં ગાતો એ જ. તો અમારી ઈચ્છા એવી છે કે અત્યારે એકવાર ઈવડું ભજન જે તમને બહુ ગમતું એ સંભળાવો અમને. ત્યારે આ ભજન હું ગાવા બેઠતો, શનિવાર હોય કે સભા થતી હોય એમની અંદર ગાવા બેઠતો. ખાલી એક કડી બોલતો ને તો આખી સ્કૂલ હોય એમ કરતા, એટલે મને અંદરથી આનંદ આવતો. એ એક હે મીરા મહેલ ચિન ઉતરા રાણાએ જાયો હાથ, મીરા મહેલ થી ઉતરા રાણાએ જાયો હાથ, અરે હાથ મારો મેલો રાણાજી કર લે મુझसे बात, ये घुंघरू छम छमा छम, ये घुंघरू छम छमा छम बाजे रे छन न न न न न न ए छन न न न न न न ए छन न न न न न न ये घुंघरू छम छमा छम. વાહ, હજી જૂનો અંદાજ એમના પકડાઈ રહેલો હશે. મારે વાત કરવી છે, તમે સ્કૂલની વાત કરી, તમે કોલેજ પણ કરી હશે કારણ કે તમે સંગીતમાં વિશારદ કરેલું છે. અને મને જ્યાં સુધી ખબર છે ભરવાડ સમાજમાં તમે એક એવા વ્યક્તિ હશો કે જેણે સંગીતમાં વિશારદ કરેલું છે. તો ભણવાની આટલી લાઈફ તમે પાસ કરી, વચ્ચે ક્યાંય પ્રેમ થયો ખરી? પ્રેમ તો આજ સુધી થયો નથી. અને કોલેજ પહેલેથી મારું એવું હતું કે લક્ષ્ય જ્યાં જાઉં ત્યાં હળી મળીને રહેવું એમ. તો કોલેજ લાઈફમાં તો ઘણું બધું મિત્રો હોય છે, ફ્રેન્ડો હોય છે, ઘણું બધું સ્ટ્રગલ કરતા હોય હારવાર સાથે. ભાઈ એક વિપુલભાઈ બારોટ કરીને હતા, બરોબર છે, એ છે, ધુપતસિંહ ગોહિલ છે. બધાએ મારી કોલેજ લાઈફની અંદર છે ને મને હરિભાઈ કહેતા. બરોબર. જ્યાં બરોડાની અંદર MS યુનિવર્સિટીની અંદર મેં ડિગ્રી કરી છે ત્યાં મને હરિભાઈ કરીને કહેતા. અને ત્યાં બધા બેઠા હોય છે તો બધા, કેમ કે જ્યારે કોલેજ કરતા હોય ત્યારે તો યુનિક વાતો હોય, મસ્તી હોય છે બધા, તો બધા હોય અને બધા બેઠા હોય. ત્યારે મારે પહેલેથી કોલેજમાં ગયો ત્યારથી બધા હરિભાઈ જ કહેતા. બરોબર. તો બેનો હોય, બધા લેડીઝો હોય, ગર્લ્સ, બધા એમ જ કે હરિભાઈ. દુઃખ થાય? હા, ના દુઃખ ન થાય. એટલે હું ક્યારેક બેઠા હોય આવી રીતે, એટલે હું ક્યારેક એમ તો એલા કોક તો આમાંથી હરી કયો મને, બરોબર છે, તો એવી રીતે આનંદ કરતા હતા. પણ આજે સુધી હજી કોઈને પ્રેમ થયો નથી. અને એટલે પ્રેમ થયો નથી, પણ અત્યારે શું છે કે લગ્ન, મારા મેરેજ થઈ ગયા છે, પણ ટૂંકમાં ઘરના એ બધા ગાડીઓ પહેરાવીને મને ટીંગાડી દીધું. બરોબર. હવે તમે કીધું તમારા મેરેજ થઈ ગયા છે, બરોબર, તો મેરેજ પછી તમને ભાભીનો કેવો સપોર્ટ છે? એમનો ખૂબ જ સપોર્ટ છે. આજે મેરેજ લાઈફ મારે 4 વર્ષથી પૂરા થયા છે અને એક મારો બાબો પણ છે. અને વંશ નામ છે એમનું. અને ઘણી ઠેકાણે મને કહેતા હોય છે કે નહીં સરસ, એટલે તેમનો સપોર્ટ સારો. કેમ કે હંમેશા કલાકારની લાઈફ એવી હોય છે કે રાતના જ તે ફરવા જતા હોય છે, બરોબર, ને પ્રોગ્રામો રાતના જ હોય છે. પણ એમનો ઘરેથી ખૂબ જ સપોર્ટ છે. હા, કે ના, જે આગળ વધે એ તમારા માટે છે ને આપણા માટે છે. બરોબર. તમે વંશની વાત કરી, બરોબર. હવે આગળ જતા વંશને શું બનાવવા માંગો છો તમે? એની અંદર એક કલાકાર જોવો છો કે એને કઈ પોસ્ટ બનાવવા માંગશો તમે? આમાં એવું છે કે મારા બાળકને તો હું એવું જ કરીશ કે મેં પણ જેટલો સ્ટ્રગલ કર્યો છે એટલો એમને પણ હું શીખડાવીશ. કેમ કે હંમેશા ભણવું, આગળ વધવું, બરોબર, એ તો છે જ જીવનમાં. પણ જો મેં ગાયક સાથે મેં ઘણી બધી સ્ટ્રગલ કરી છે. ભણવાની સાથે કાંઈક નવું યુનિક કરવા, હા, યુનિક કાંઈક જાણવાનું,
કેવી રીતે પ્રયત્ન કર્યો છે. મારે હંમેશા સ્કૂલની અંદર વેકેશન પડે તો હું એવું ન વિચારું કે હું રમવા વયો જાઉં, મામાના ઘરે વયો જાઉં, પણ હું જાજા વાગે નવું કેવી રીતે શીખું. એટલે હું ગાવાની સાથે સાથે મ્યુઝિકની સાથે સાથે હું ઘણા બધા સોફ્ટવેરો જાણે કે કોમ્પ્યુટરમાં વિડીયો એડિટિંગ, ફોટો એડિટિંગ, પછી ઘરનો પણ ધંધો છે માલધારીનો પણ થોડુંક શીખવું પડે. હા જી. એટલે હંમેશા હું તો એમ જ કહીશ કે ગમે ત્યારે ગમે બાળકને તમે બનાવો તો હંમેશા એક નિર્ભય નો રાખો કે એમને ડોક્ટર બનાવો, એને કલાકાર બનાવો. હંમેશા અત્યારનું બાળક શું છે કે મેં જોયું છે જે આપણે સ્ટ્રગલ કરીને આવ્યા છે બરોબર છે તે નહીં કરી શકે, કેમ કે એને એટલું બધું મળી શકે છે, આપણને મળતું નહીં. જે વસ્તુ માતા પિતા પાસેથી માંગતા આપણે મમ્મી પપ્પાથી તો એ આપણને મળતું નહીં જાજા વાગે બરોબર. કેમ કે મમ્મી પપ્પાને થતું હોય કે બાળકને આપીએ એમ, એની પાસે એવી સિચ્યુએશન ન હોય, એને કેવી રીતે પરિસ્થિતિ ન હોય બરોબર. એટલા માટે એ લોકો આપણને સ્ટ્રગલ, આપણને એમ થાય નહીં આપણે અડધું છે તો આપણે બેસ્ટ છે, આખું લેવું નથી બરોબર. એવું અત્યારના બાળકોને શું છે કે અત્યારના બધા બાળકોને આપી દે કે તમે મોબાઈલ જોતો છે તો મોબાઈલ આપી દે, કે એમ થાય કે હાલો છોકરો રાજી છે ને. હા, ટૂંકમાં આપણને કંડરા ગતિ નથી ને. એટલે હંમેશા એના માટે સારું નથી, કેમ કે આગળના ભવિષ્યમાં જો બાળકોને સ્ટ્રગલ કરું છો તો જ એને કેવી રીતે આગળ વધવું, એને એવો ઘડતર આપો કે બધાની અંદર પારંગત બની શકે, કે હંમેશા ગમે ત્યારે એને નબળા દિવસો આવે. અત્યારે આપણે જ્યાં સુધી આપણે સારું છે ત્યાં સુધી આપણા બાળકોને સારું રાખશું બરોબર. અને ભવિષ્યમાં એવું થાય એ મોટા થશે અને ક્યારેક એમ થાય એને જે જોતી વસ્તુ નહીં મળે તો એ અંદરથી તૂટી જશે બરોબર છે. એટલે હંમેશા એ તૂટે નહીં એના માટે ખૂબ જ એને ઘડતર પહેલેથી કરો ને હંમેશા એક ઉપર નહીં, એને બધું શીખવા દો. એને એમ થાય સ્કેટિંગનો મારે શોખ છે તો સ્કેટિંગ, સ્પોર્ટમાં શોખ છે તો સ્પોર્ટમાં જવા દો ઘડીએ. એટલે શું છે કે બધું એને આપો એટલે ભવિષ્યમાં એ ટૂંકમાં આગળ વધે. ના, ખૂબ સરસ. વાત કરું કે તમને બીક કોની છે, ઘરમાં, પરિવારમાં કે આજુબાજુના વિસ્તારમાં? કારણ કે કોઈ વ્યક્તિને એક તો બીક હોય, એના આધારે વ્યક્તિ ચાલતો હોય. તમને કોની બીક છે? બીક તો ઘરમાં મને કોઈની ઓલી છે નહીં. હા, ના ઘરમાં નથી, પણ હંમેશા પરિવાર, મારા મા બાપ અને એ લોકો વડીલો, અમને બધાએ, અમે આખો પરિવાર છે મોટો, 3 ભાઈઓ છે, એમના વાઈફ અને અમારા બધા દીકરા, 3 ભાઈઓને બધા સાથે રહીએ છીએ. હાજીઉદ્દીન પરિવાર એક સાથે રહીએ છીએ. ખૂબ સરસ. અને ખૂબ જ આગળ. અને પહેલેથી માતા પિતાનો પહેલેથી એક સંસ્કાર હતા કે હંમેશા બીક રાખો ને તો ભગવાનની રાખજો બરોબર છે. અને હંમેશા ખૂબ જ અને કોક આપણને કહી જાય એવું કામ નહીં કરવું. એટલે સંસ્કાર પહેલેથી આપ્યા છે. એટલે બીક હંમેશા એ જ છે કે આપણને કોઈ એવી રીતે કહી ના કે તમે તમે શું કરો છો એમ. એટલે એ બીક વધારે લાગે. ગમે ત્યારે અમે કાંઈક યુનિક કરવા જતા હોય તો અમને આમ થતું હોય કે ના આપણને કોઈક કહેશે, પરિવારમાં કહેશે, અમારા નાથ ગંગાની અંદર કોઈક અમને કહેશે આવી રીતે. એટલે એમ અમે પાછા પડતા હોય છે. એટલે પાછા નહીં પણ બહુ સારું હોય છે કે હંમેશા અમે કાંઈક બહુ આડું નવડું પગલું નથી ભરતા. અને તમારા જેમ વાત કરી એમ કે મમ્મી પપ્પાના સંસ્કાર અને જે એક સમાજનો ડર કે આપણે એક સમાજમાંથી આવીએ છીએ, એને કોઈને ખરાબ ન લાગે, અને એ માન મર્યાદામાં રહી અને તમે આ જગ્યાએ પહોંચી શક્યા છો. બાકી તમને ખબર છે આજની યુવા પેઢી જે છે એ ઘણા બધા એવા રસ્તા અપનાવતી હોય છે કે જેના કારણે મા બાપે પણ નીચું જવું પડતું હોય, પણ આ બીકના કારણે તમે આ જગ્યા પર. તો વાત કરું પરિવારની, તમે કીધું પરિવારમાં 3 ભાઈઓ છે, તો 3 ભાઈઓ શું કરે છે? એમ એક તો તમે કલાકાર છો, અત્યારે લોકોના મોઢે અત્યારે રમતા વ્યક્તિ છો. બાકીના 2 ભાઈઓ વિશે હું જાણવા માંગીશ. મારા સૌથી મોટા ભાઈ છે, એમનું નામ શૈલેષભાઈ મેવાડા છે. તે વિડીયોગ્રાફી બહુ સરસ કરે છે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને તે કરે છે. અને તેનું પણ હું કામ કરું છું. હા, કે એવું નથી કે હું ગાવાનું જ કરું છું, સાથે સાથે અમારે સ્ટુડિયો છે, આ મધુલી સ્ટુડિયો, એની અંદર બધા વર્ક થાય છે. એની અંદર વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી એ બધા જે ભાઈ બહારથી જે કાંઈ આવે છે એનું બધું હું વિડીયો એડિટિંગ ને એવું કરું છું. અને મારીથી મોટા એટલે વચલાભાઈ છે, એમના મહેશભાઈ મેવાડા છે, એ સ્ટીલ કાસ્ટ ની અંદર જોબ કરે છે. અને મારા ફાધર અને એ લોકો
એક સરકારી હોસ્પિટલ છે રેફરન્સ હોસ્પિટલ, એમની અંદર ચોકીદારીમાં જાય છે. અને મારી મોટા ભાઈ છે મહેશભાઈ, એ પણ ખૂબ જ સંતવાણી આ તે બધું સાંભળવામાં ખૂબ જ એટલે એને અનુભવ. અને એ પણ મને ક્યારેક ક્યારેક કહેતા હોય છે કે ભાઈ તું આ નહીં આવી રીતે ગા તો સારું લાગે ને આવી રીતે આગળ વધ, અને આવી રીતે ટૂંકમાં ઘણું બધું એમની પાસે શીખવા મળે છે. બરાબર. હવે તમે વાત કરી કે શૈલેષભાઈ વિડીયોગ્રાફીની અંદર છે, મઢુલી સ્ટુડિયોમાં અત્યારે વિડીયોગ્રાફીને લઈને પણ બહુ મોટું નામ છે અને રેકોર્ડિંગમાં તો નામ છે જ તે. હવે શૈલેષભાઈ પણ ઘણા બધા કલાકારો સાથે સંકળાયેલા હોય, કારણ કે આલ્બમ સોંગ શૂટિંગ કરવા, એડિટિંગ કરવા, આ તે બીજા કલાકારોને મળવું, તો એ લોકોને મળીને આવ્યા પછી તમને કોઈ દિવસ કઈ શિખામણ આપે, ખીજાય, આમ નહોતું કરવાનું, આમ કરવાનું, એવું કોઈ દિવસ બને? હા, એવું આજે સુધી બન્યું નથી. અને હંમેશા ઘણીવાર એવું હોય છે કે સારું કામ કરવા માટે મહેનત કરવી જરૂરી છે. બરાબર. એટલે અમે મોટાભાઈ આવે ને તે વિડીયોગ્રાફી જે કરીને આવ્યા હોય એટલે બધું હોય, એટલે અમને એમ લાગે કે નહીં આની અંદર આ થોડીક ભૂલ છે, તો અમે બે ભાઈ એ ભૂલને ટૂંકમાં સુધારવાની કોશિશ કરતા હોય છે કે ભાઈ આની અંદર આવી રીતે કરી તો આપણે શું છે કે બીજા વ્યક્તિને સારું આપી શકીએ. એવી રીતે થોડીક ટૂંકમાં વાતું ચીચું હોય છે. પણ બીજું આજે સુધી મોટા ભાઈ છે તે કે નહીં મને કે તું આમ છો, આમ કરે, આમ કર ક્યારેક. એટલે હંમેશા આજે સુધી ત્રણેય ભાઈ અમે એકદમ ખુશીથી અને એવી રીતે દોસ્તાર હોય તો જ સંપીને રહી શકે એક ઘરની નીચે. અને બીજી વાત એ ભાઈઓનો તો સંપ હોય જ છે. અને અમારા ત્રણેય ભાઈઓના વાઈફ એનો પણ એટલો સંપ હોય છે. એટલે તો જ હંમેશા ઘણીવાર એવું હોય છે પરિવારની અંદર હવના ભાઈઓને અલગ અલગ ઘર ક્યારે એટલે ત્રણેય મારા બે મોટા ભાભી છે એમનો પણ બહુ સપોર્ટ આની અંદર, અને ત્રણેય ટૂંકમાં સરસ રહે છે. ત્યારે જ અમારો એટલો મોટો પરિવાર એક સાથે રહી શકે છે. ના, બહુ સારી વસ્તુ છે. અને તમે એક સમાજમાંથી આવો છો, એ સમાજની આ પરંપરા છે, બરોબર, સંપીને રહેવું. હવે મારે વાત કરવી છે એડિટિંગ ઉપર. તમે વાત કરી કે મોટા ભાઈ શૂટિંગ કરીને આવે, તમે એડિટિંગ કરો છો, તો એડિટિંગ કરતી વખતે કોઈ વસ્તુ એવી બને કે આ આમ નહોતું કરવાનું, આમ કરવાનું હતું, તો કોઈ દિવસ મોટા ભાઈને કહીએ કે બધું ત્યાં સમાધાન કરી નાખવાનું? ના, એટલે એમની અંદર ઘણી વાર એવું હોય કે હંમેશા એકવાર ઉતરી જાય વિડીયો, જે કાંઈ વિડીયોગ્રાફી કરી હોય એ ફરી વાર તો થવાની હોતી નથી. બરાબર છે. એટલે આપણે ઘણીવાર એવી રીતે બેઠા હોય એડિટિંગ કરવા માટે, એટલે અમે જોતા હોય કે આપણે આ ભૂલ થઈ છે. ક્યારેક એવું બને કે મારે એડિટિંગમાં ભૂલ થતી હોય છે, બરોબર છે, કેમ કે આ બધું પૂર્ણ નથી. ના, કોઈ વસ્તુ પૂર્ણ નથી, આ બહુ મોટો દરિયો છે. હા, દરિયો છે. એટલે હંમેશા ક્યાંક ને ક્યાંક યુનિક. એટલે શૈલેષભાઈ મારા મોટા ભાઈ છે, અને એમને પણ ક્યારેક મારે કેવું પડે, કેમ કે હું વિડીયો એડિટિંગ કરતો હોય ત્યારે કહેતો નહીં ભાઈ આ રીતે વિડીયો એડિટિંગ આ શોટ લીધો છે તો આવી રીતે લઈએ ને તો વધારે સારું લાગે. એવી રીતે અમારી ચર્ચા હોય છે. બરાબર. હવે મારે વાત કરવી છે એ ભેદ વિશે કે અજયભાઈ ભાવનગરમાં એક સિંગર પણ છે અને એક મ્યુઝિક ડાયરેક્ટર પણ છે. અત્યારે મઢુલી રેકોર્ડિંગ સ્ટુડિયો, અત્યારે આમ કહીએ કે ભાવનગરના ઉગતા કલાકારો માટે એક સપનું હોય છે કે અહીંયા આવીને ગાવું. અને ભાવનગરમાં ઘણા બધા સ્ટુડિયો હોવા છતાં 90% રેકોર્ડિંગ મને જ્યાં સુધી ખબર છે કે મઢુલીની અંદર થાય છે. આમાં શું છે કે હું ઝાઝા વાગે આ સ્ટુડિયો મેં બનાવ્યો ને અશ્વિનભાઈ, એટલે મારું એવું નહોતું કે હું સ્ટુડિયો બનાવીશ, રેકોર્ડિંગ સ્ટુડિયો. પણ શરૂઆત મારી ટૂંકમાં નાના માઇક્રોફોનથી આ તે, બરોબર છે. એટલે ત્યાંથી શરૂઆત થઈ અને અમારો રેકોર્ડિંગ સ્ટુડિયો હતો. એટલે રેકોર્ડિંગ સ્ટુડિયો પછી બન્યો, પણ પહેલા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એ જ હતા. પણ મને મારા શોખ, મારા ગીતો થોડીક રીલ્સો બનાવવા માટે હું બધો નાનો સામાન લાવતો. એમાંથી હું સ્ટ્રગલ કરીને અને થોડીક યુનિક, અને પછી એક બે સોંગ તમારા જેવા મિત્રો હોય એ કહે કે અજયભાઈ તમે ઘરે રેકોર્ડિંગ કરો છો ને, તો અમને પણ કરી દો. તો હું એમ કહું મારી પાસે કાંઈ છે નહીં, હા સામાન નથી હાજી, બરોબર. અને તો એમ કે નહીં જેવું બને એવું. પછી અમે આસ્તે થોડું એટલે એક સોંગ બનાવ્યું હતું અમે. એક સગુણા બેનની વિદાય હતી જે રૂવાપરી ડિજિટલમાં, અને મીતાબેન ચૌહાણ ગાય, હા એમને ગાય હતી. અને એક સોંગ એવા 2-3 સોંગ બનાવ્યા એટલે થોડુંક સારું લાગ્યું. એટલે બધાએ એ રૂવાપરી ડિજિટલના જગદીશભાઈ છે એમનો કોલ આવ્યો કે અજયભાઈ અમને પણ બનાવી દો. પણ મેં કીધું મારી પાસે કાંઈ સામાન છે નહીં. હા, તો કે નહીં ગમે એવું બને.
પછી અમે મીતાબેન ચૌહાણ આજે ટૂંકમાં ઉગતું છોડવું એટલે ટૂંકમાં ગાવામાં થોડુંક આજે પ્લસ માઇનસ થાય. હા, એટલે શરૂઆત અમે અહીંયાથી કરી. બરાબર છે. સગુણાની વિદાય ટૂંકમાં બનાવી અને પબ્લિકનો ખૂબ જ સપોર્ટ મળ્યો કે એક જ રિધમ સાથે અને એક જ ટોન સાથે મિલિયનમાં વ્યૂ. અને પછી ભાવનગરની અંદર થયું કે ઓહો અજયભાઈ મ્યુઝિક ભર્યું, અજયભાઈ. એટલે ઘણા બધા મિત્રોનો ફોન કોલ આવ્યો કે ભાઈ અજયભાઈ અમને પણ બનાવી દો. પછી મેં મોટા ભાઈને વાત કરી કે ભાઈ હું દરરોજ આ બધું અલગ અલગ હોય છે કે વિમલનો ઠેલો આવે ને જે એમની અંદર ભરીને રાખતો, પછી આવું કંઈક હોય એટલે હું બધું એક એક સામાન ગોઠવી. પછી મોટા ભાઈને વાત કરી કે આપણે એક એવો સેટઅપ બનાવી કે જ્યારે કોઈક મિત્રો કે ગમે એને બનાવવું હોય તો ત્યારે એક સાથે ટૂંકો બનીએ કે આપણે એક સાથે આખો પ્રોજેક્ટ બનાવી. અને મોટા ભાઈના સપોર્ટ થી અત્યારે આ બન્યું છે. અને પછી મીતાબેનની વાત કરી એ મિલિયનમાં ગયું. અને પછી અમે મીતાબેન આવીને અને કીધું કે અજયભાઈ હાજી મારે પણ એક સોંગ બનાવવું છે, તમે મને સપોર્ટ કરો. પછી મેં કીધું કયું બનાવશું. પછી બેને હાથે લખેલું ગીત વાલમ તારી યાદમાં. બરાબર. અને ત્યારે રાજસ્થાની સોંગ એનો ટૂંકમાં જે રાગ હતો રાજસ્થાની હતી. એટલે બેનને કીધું, મેં કીધું બેન આપણે તબલા ને ઢોલમાં તો બરોબર છે કરશું, પણ મેં કીધું આપણે આપણી હાથું જ બનાવવું છે. એટલે આ થોડુંક યુનિક બનાવી, થોડુંક ડીજે માં જેને સાંભળવું હશે એ સાંભળશે, પણ આપણને શોખ છે એટલે બનાવવું છે. અને ત્યારે વાલમ તારી યાદમાં અમે બનાવ્યું. અને ભગવાનની કૃપાથી, મા સરસ્વતીની કૃપાથી ખૂબ જ સારું આમ તો મ્યુઝિક બન્યું. અને અત્યારે તે ધૂમ મચાવી ગયું છે. બરાબર છે. અને એને અત્યારે 7-8 મિલિયનમાં અત્યારે વ્યૂઝ છે. એ એસકે વેગડ ડિજિટલ ની અંદર છે આ સોંગ. અને ખૂબ જ પછી બેનનું પણ સારું અત્યારે નામ છે મીતાબેન ચૌહાણ. બરોબર છે. એટલે ત્યારથી પછી ઘણા બધા વાલમ તારી યાદમાં જે ટાઇટલ બહાર પડ્યું એની ઉપરથી ઘણા બધા એને ઈ ઠેકા ઉપર એને વિડિયો ઘણા બધા ગીતો બન્યા છે, રેકોર્ડિંગ કર્યા છે. હું કહી શકું કે વાલમ તારી યાદમાં જે ઢીંગલીનું ગીત છે, આ ગીત તમારા માટે પણ એક ટર્નિંગ પોઈન્ટ હતો, મીતાબેન માટે પણ એક ટર્નિંગ પોઈન્ટ હતો. તમે વાત કરી એસકે વેગડ ચેનલ, એના માટે પણ એક ટર્નિંગ પોઈન્ટ હતો, એવું કહી તો ચાલે. અને એમાં અભિનય કરનાર પીજી પરમારનું જે યુગલ છે, બરોબર, જે કપલ, આ દરેક લોકોનું માર્કેટ આ સોંગ થી વધ્યું એવું કહી શકાય. અને એનો શ્રેય હું તમને અને મીતાબેનને આપી શકું, કેમ કે એના પાયાની શરૂઆત કરનાર તમે બંને. વિડીયોગ્રાફી કરીશ ત્યારે વિડીયોગ્રાફી ખૂબ જ આવ્યો ને અમે વિચાર્યું પણ નહોતું કે આટલા વ્યૂ મિલિયનમાં જશે એમ. અને ત્યાંથી બધાની સ્ટ્રગલ ટૂંકમાં એક સાથે થઈ અને આ રેકોર્ડિંગ સ્ટુડિયો ટૂંકમાં બધાની નજરમાં આવ્યો. હા, અને બધાની નજરમાં આવ્યો અને બધાનું ટૂંકમાં સારું નામ છે એમ કરીને તે બધા આવે છે. બરાબર. હવે મારે હજી થોડુંક પાછળ જવું છે. તમે વાત કરી કે સેટઅપ નહોતું, એક રોડ ઊભું કરતા, કારણ કે હું આનો સાક્ષી, જે તે સમયે આપણે રેકોર્ડિંગ કરતા હતા એ સમય, તો ત્યારથી લઈ અને અત્યાર સુધી આ ભૌતિક સુવિધાઓ થઈ છે. ત્યારે મને યાદ છે 1-2 સોંગ રેકોર્ડિંગ આવતા અને અત્યારે તમે ફ્રી નથી પડતા એટલા બધા સોંગ આવે છે. આ વચ્ચેનો સમયગાળો કેવો રહ્યો? શરૂઆત તો જે મારે પહેલેથી હતું કે હું મોટા, કેમ કે મારા આલ્બમ પણ ઘણા બધા સ્ટુડિયોમાં હું જાતે ગયેલો છું અને ત્યાંનો અનુભવ મેં લીધો છે કે નાના કલાકારો માટે બહુ ટૂંકમાં નથી હોતું. કેમ ઘણા બધા સ્ટુડિયો હોય છે કે ત્યાં ટૂંકમાં શીખડાવવા માટે નથી હોતા. અને ત્યારે મારી સ્ટ્રગલ ટૂંકમાં ઘણા સ્ટુડિયોમાં, રાજકોટમાં પહેલી વાર મેં રેકોર્ડિંગમાં ગયો હતો એટલે ત્યારે મને પણ એમ થયું કે આ બહુ અઘરું છે. બરાબર. અને ત્યારે ઉંમર પણ બહુ નાની. અને ત્યારે પહેલું રેકોર્ડિંગ કર્યું મેં અને ખૂબ જ મને અનુભવ મળ્યો કે નહીં આ બહુ અઘરી વાત છે ગાવું સ્ટુડિયોમાં. બરોબર છે. હા જી. અને પછી રેકોર્ડિંગ મારા પગભર થવા હતું, એટલે કે નહીં આપણે એમ થયું કે નહીં આપણે કંઈક નવું કંઈક આપીએ. એના માટે મેં સ્ટુડિયો ઓલો કર્યો છે. અને આ બધા આલ્બમમાં ઘણા બધા મિલિયનોમાં, લાખોમાં મારા સોંગ મેં મ્યુઝિક આપ્યા છે, ગયા છે. અને બધાની કૃપા માં સરસ્વતી માની કે મને સોંગ બની જાય પછી એમ થાય મને અનુભવ કે ઓહો આ સોંગ મેં બનાવ્યું છે. આજે મને એવો આભાસ થાય છે. અને ખૂબ જ અત્યારે બધાનો પબ્લિકનો અને બધા મિત્રોનો ખૂબ જ સપોર્ટ છે મારે. બરાબર. અજયભાઈ, આપણે વાલમની યાદમાં ઢીંગલી ગીતને યાદ કર્યું, તો આ ગીત યાદ આવતાની સાથે મીતાબેન યાદ આવે
બરાબર. મીતાબેનના જેટલા પણ ગીત અમે જોઈએ છીએ એમાં મ્યુઝિક અજયભાઈ આપેલું હોય છે, અને અજયભાઈનો કોઈ પણ જગ્યાએ ડાયરો હોય તેમાં કલાકાર તરીકે મીતાબેન હોય જ, અને મીતાબેનનો કોઈ પણ જગ્યાએ ડાયરો હોય તેમાં કલાકાર તરીકે અજયભાઈ હોય જ. અત્યારે લોકોના દિલની અંદર અને હોઠ ઉપર રમતું નામ જે છે, આ બંને જુગલબંધીને લોકોએ સ્વીકારી, એનું કારણ શું? વાલમ તારી યાદમાં બેનનું ખૂબ જ નામ થયું, અને ઘણા બધા પ્રોગ્રામ એવા હોય છે કે મારા પ્રોગ્રામ હોય ત્યાં એમ કે મીતાબેનને આપણે બુક કરવા છે, તો મીતાબેન પણ ખૂબ જ ડાયરાની અંદર બહુ મોટું નામ અત્યારે. અને ત્યારે અમે ભાઈ બેનને ફોન કરું કે બેન આપણે આ જગ્યાએ પ્રોગ્રામ છે, એટલે એમ કે કાંઈ વાંધો નહીં. એટલે અમે ભાઈ બેન સાથે પ્રોગ્રામ કરતા હોય છે, ઘણા બધા પ્રોગ્રામમાં અમે સાથે કરીએ છીએ, અને તેમનું પ્લેટફોર્મ અલગ હોય તો તે પણ બીજા પ્રોગ્રામમાં પણ જાય છે બેન. અને શરૂઆત બધાએ પબ્લિકો અને બધાએ લોકો ખૂબ જ અમને માણે છે, એ બહુ મોટી વાત છે. ના, બરોબર છે. અત્યારે ઉગતા જે કલાકારો છે, આ ઉગતા કલાકારને તમે શું સલાહ આપવા માંગશો? ઉગતા કલાકાર માટે હું એમ જ કહીશ કે હંમેશા 1-2 સોંગ ગાઓ, કે તમે ગમે મ્યુઝિકમાં કરતા હોય તો હાર હંમેશા માનવી નહીં માનવાની. હંમેશા ઘણા બધા મોટા કલાકારો હોય છે જે એમની તમે પાછળની કહાની સાંભળો, કે ગમે તમે સાંભળો તો ખબર પડે કે એ લોકો કેટલું સ્ટ્રગલ કરેલું છે. બરોબર છે. એટલે ત્યાંથી આપણે વિચાર કરવો જોઈએ કે હંમેશા એવું નથી કે 1-2 સોંગ આપણે ગાયા, બરોબર, અને તેમની અંદર વ્યૂઝ ઓછા આવ્યા, અમને પબ્લિકનો વ્યૂઝ ઓલું નથી, બરોબર છે. તે જે કાંઈ હોય પણ એવું નહીં માની લેવું. હંમેશા એક ને એક વસ્તુ તમે કર્યા કરશો એટલે હંમેશા ગમે ત્યારે સફળ તમે થવાના છો. અને આ સ્ટુડિયો મેં બનાવ્યો છે અશ્વિનભાઈ મેન તો નાના કલાકારો માટે, જે લોકો સારું ગાતા હોય એના માટે મેં તેના માટે જ બનાવ્યો છે. ઘણા લોકો મારી પાસે એવું નથી કે મોટા કલાકારો જ આવે છે, ઘણા બધા કલાકારો એવા હોય છે કે પહેલી વાર સ્ટુડિયોમાં આવતા હોય છે, અને તે ગાવા જાય એટલે ગાઈ પણ ન શકે, તો એમને શાંતિથી બેસાડો, કેમ કે મને થોડું ઘણું જ્ઞાન છે, જે કાંઈ જે કાંઈ ગુરુ પાસેથી શીખ્યો છું એ બધું એમને થોડું ઘણું શીખડાવું કે નહીં આવી રીતે નહીં, આવી રીતે ગાવાથી આવી રીતે સારું હોય છે, બરોબર. અને ઘણી વાર એવું હોય છે કે કલાકારો પહેલી વાર ગાય અને ત્યાં ગાય ના કે, એટલે હું એને શાંતિથી ના બેસાડું, એટલે પછી એમને સંભળાવું કે તમે આવી રીતે ગાયેલું છે, આ જગ્યાએ ભૂલ છે. એટલે હંમેશા એની અંદરથી એમ થાય કે ના આ થોડીક ભૂલ છે, અને અહીંથી બેસીને પાછા જાય એટલે પરફેક્ટ ગાય, બરોબર. અને આ સ્ટુડિયો આજે સુધી મારી પાસે જે કાંઈ આવ્યા છે કલાકારો અને જે ડાયરેક્ટરો જે કોઈ અહીંયા મારી પાસે આવ્યા છે, એમનો પણ અનુભવ એવો છે કે અમે અજયભાઈના સ્ટુડિયો આવી એટલે એવું નથી લાગતું કે અમે કાંઈક હાઈફાઈ સ્ટુડિયોમાં જઈએ, બરોબર. અહીંયા બધાને ઘર જેવું જ છે. અને હંમેશા બજરંગદાસ બાપાની ખૂબ જ કૃપા છે અમારા પરિવાર માટે. રૂડાભાઈ પેંડાવાળા મારા દાદા, એમને કેન્સલ મટાડ્યું, બરોબર. બજરંગદાસ ત્યારથી બજરંગદાસ બાપાનો હાથ છે, અને બધાએ ત્યારથી અમે જે રૂડાભાઈ પેંડાવાળા છે એ મારા મોટા ભાઈને, એટલે મોટા ભાઈ પહેલા હીરા ઘસતા, અને પછી મારા દાદાએ કીધું કે ભાઈ તું શું કરે છે, બરોબર. એટલે મોટા ભાઈનો ખૂબ જ શોખ વિડીયોગ્રાફીનો. ત્યારે ઓલા કેમેરા આવતા, ડીવી કેમેરા આવતા, ત્યારે એમને મારા દાદાએ એમ કીધું કે આલે આ પૈસા 15,000. ત્યારે 15,000 રૂપિયા દઈને એ ડીવી કેમેરો લીધેલો, અને ત્યારથી બજરંગદાસ બાપાની ખૂબ જ મેર, અને ત્યારથી આ સ્ટુડિયોનું નામ મઢુલી સ્ટુડિયો પાડેલું છે. મઢુલી રેકોર્ડિંગ સ્ટુડિયો અને વિડીયોગ્રાફીની અંદર અત્યારે ભાવનગરના મોઢે ખૂબ જ જાણીતું નામ છે. નિદર્શકો સાથે વાત કરવા માંગીશ કે તમે જો એક કલાકાર બનવા માંગો છો અને તમારી શરૂઆતની કરિયર બહુ સારી એવી પાસ કરવા માંગો છો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો, કારણ કે હું પણ આ એક સ્ટુડિયોનો પહેલેથી જોનાર વ્યક્તિ રહ્યો છું. જ્યારે એક નાના આમથા માયકની અંદર રેકોર્ડિંગ કરતા હતા, ઓલું નાનું કીબોર્ડ હતું, ત્યારથી શરૂ કરી અને આ એક ભવ્ય સ્ટુડિયો જે અત્યારે તમે નિહાળી રહ્યા છો એ સફરનો સાક્ષી રહ્યો છું. હું પણ એક સામાન્ય વ્યક્તિથી આ જગ્યા ઉપર આવેલો છું, તો મઢુલી સ્ટુડિયો તમને ફળ્યો એમ અમને ઘણો ફળેલો છે. હું એ વાત ઉપર અને હું એક વાત કહું સ્ટુડિયોની, તો મેં કીધું એમ સ્ટુડિયો અત્યારે નામ ટૂંકમાં છે જે કાંઈ છે લેવલે, બરોબર, પણ
ઘણા કલાકારો હોય છે તો એમને એમ થાય કે અમારા સ્ટુડિયોમાં કેવી રીતે જાવું, કેવી રીતે ગાવું. તો હું તો અવશ્ય હું એમ કહીશ કે તમે હંમેશા મુલાકાત લ્યો અને કંઈક શીખવું હોય કંઈક, એટલે હું હંમેશા ગમે ત્યારે તમે કહો એટલે હું અવેલેબલ છું. અને હંમેશા નાના કલાકારોને એમ હોય છે કે અમને અનુભવ કેવો મળે સ્ટુડિયોમાં, અને ઘણા કલાકારોને મેં શીખડાવેલું છે જે મને આવડે છે એ રીતે, અને ઘણા બધા આગળ પણ વધ્યા છે, અને મને એ ફળ બહુ મોટું છે. ઘણા કલાકારો મને પૂછતા હોય છે કે ભાઈ અજયભાઈના સ્ટુડિયો એ આપણને ગાવા દેશે કે નહીં, હજી સુધીમાં મેં કોઈ દિવસ ગાયું નથી તો મને ખીજાશે, પણ એવું જરાય નથી. કોઈ પણ કલાકાર કે સક્સેસ વ્યક્તિ છે એના સ્વભાવના આધારે આગળ વધતો હોય છે. અને મેં આ સ્ટુડિયો ટૂંકમાં આ જે કરેલું છે જે કાંઈ હોય મેં તમને કીધું એમ, એટલે ત્યારે ઘણા લોકો એમ કહેતા કે અજયભાઈ બહુ સારું બધું યુનિક કરી નાખ્યું છે, બરોબર, તો એમને ફી વધારે થઈ ગઈ છે સ્ટુડિયોની, બરોબર છે, ઘણા લોકોને એવું હોય છે. પણ અહીંયા જ્યાં સુધી રેકોર્ડિંગ કરવા આવે છે એમને બધાને ખ્યાલ છે કે હંમેશા અજયભાઈનો એક ફિક્સ રેટ હોતો નથી. નાના કલાકારો હોય છે તો એના માટે એટલો ભાવ હોય છે, મોટા કલાકારો હોય જે એને શું કહેવાય કે એને કોઈક હોય સપોર્ટ હોય, પ્રોડ્યુસર હોય, મોટી ટીમ હોય, હા મોટી ટીમ હોય તો એનું એવી રીતે હોય ને. હંમેશા વર્કમાં મારે આજી સુધી ફેર પ્લસ માઇનસ નથી થયો. હંમેશા નાનો માણસ હોય, નાનો કલાકાર ગાતો હોય તો હંમેશા અશ્વિનભાઈ હું મ્યુઝિક ભરવા બેઠો હોય તો હંમેશા મને એમ ન થાય કે આમના આટલા પૈસા હાટુથી હું કામ નથી કરતો, બરાબર, હા, હંમેશા એમનું નાનું સોંગ હોય કે ભાઈ નાનો કલાકાર હોય તો એનું બેસ્ટ બની જાય. હા, જે ઘણા લોકો એવું હોય મોટા કલાકારો હોય તો એમનું પણ થોડુંક કઈક ખૂટતું હોય છે, પણ નાના માણસોનું એવું નથી કે એના માટે બેસ્ટ કામ. હા, હંમેશા કામ કરવા બેઠો એટલે એવું નાનું મોટું આનું બજેટ ઊંચું છે, આનું નીચું છે, એવું નથી રાખતું. બરાબર. હવે મારે એક વાત રહી ગઈ હતી, ફરી વખત જાઓ. કોઈ કલાકાર ગાવા બેઠે ને તો એ દાદનો કે માનનો ભૂખ્યો એને પૈસાથી લેવા દેવા નથી. તમે કોઈ જગ્યાએ પ્રોગ્રામમાં ગાવા જાવ છો, બહુ મસ્ત ડાયરો જાય છે, તમને લાગે કે બહુ મસ્ત ફ્લો ઉપર જાઓ છો, ગાતા હો છો, અને એવું બન્યું કે ઓડિયન્સનો સામે કાંઈ રિસ્પોન્સ જ નથી, તમે બહુ ગાઓ અને બધા આમ બોઘાની જેમ બેઠા રહો, એવો કોઈ દિવસ અનુભવ થયો? જી, ઘણીવાર એવા પ્રોગ્રામ હોય છે, એટલે બહુ એક બે એવા થયેલા કે ઘણા પ્રોગ્રામ, એટલે આપણા ગુજરાતમાં નહીં બીજે પ્રોગ્રામ થાય તો ગુજરાતનું કહેવાય નહીં. હા, એટલે હંમેશા આઈનો જે ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, એનો હોકારો મોટો હોય છે. ગમે ક્યારે એમ ખાલી દુહો ગાય કાઠિયાવાડમાં કોકડી ભૂલો પડી જાય ભગવાન, તા બધા ભાઈ ભાઈ કરતા હોય, બરોબર. ઈ હોકારો એક આપણને એક અંદરથી એમ થાય નાના છે. ઘણે મેં છત્તીસગઢ રાજ્યમાં પણ ડાયરો કર્યો છે, ત્યાં આપણા ગુજરાતી લોકોના 5 જ મકાન, બરોબર છે, પણ ત્યાં પણ બધા ઘણા બધા લોકો હોય છે, ત્યાં આદિવાસી છે જે હોય છે ત્યાંય તે અમારો પ્રોગ્રામ કરેલો. પણ જે 5 જે હોય કાઠિયાવાડી એ ભાઈ ભાઈ કરે તો એમની સાથે પણ એ લોકો આનંદ લેતા હોય છે કે આપણા કાઠિયાવાડીની મોજ લેતા હોય છે. ને ઘણી વાર એવું બને છે કે અમે ઘણી મહેનત કરતા હોય, ક્યારેક એવું બને ને ઓડિયન્સ તો રિસ્પોન્સ અમને એટલે એમાં એનો ન હોય, પણ એ લોકોને એમ થતું હોય કે વાહ વાહ, એને અંદરથી આનંદ આવતો હોય. પણ આપણું કાઠિયાવાડી એક કલ્ચર એવું છે કે પ્રોગ્રામ જામ્યો ક્યારે કહેવાય કે પૈસા ઉઠતા હોય, હોકારો થતો હોય, ભાઈ ભાઈ કરતા હોય. ઘણા વેપારી પ્રોગ્રામ થતા હોય છે મારે, તો એની અંદર શાંતિથી નામ જે લોકો આનંદ માણતા હોય છે, બરોબર છે, એમાં તો આનંદ આવતો હોય. મેં કીધું એમ એને હોકારો ન કરીએ કે, પણ હંમેશા કલાકારો એના દાદનો જ ભૂખ્યો હોય. હવે લગભગ મારે બધી વાત થઈ ગઈ છે. તમારા કરિયરમાંથી કોઈ વ્યક્તિનો સપોર્ટ બાકી હોય ને તમે એને યાદ કરવા અત્યારે માંગતા હોય એવું કોઈ વ્યક્તિ? સપોર્ટ કોના નામ ન લઉં અને કોના લઉં, મને હાજીઉદ્દીન બધા મિત્રો, મારા પરિવાર, મારો સમાજ અને મેવાડા પરિવાર આખો, બરોબર છે, અને બહુ મોટું ગુંજતું નામ એવા પોપટભાઈ માલધારી, બરોબર, એ મારા દાદા થાય છે, એમનો પણ ઘણો બધો સપોર્ટ, બરોબર છે. એ લોકો પણ મોટા મોટા કલાકારો, માયાભાઈ માંડીન, પરેશભાઈ, બરોબર, એ બધાનો સપોર્ટ ઘણી ઠેકાણે મને મળેલો છે. અને ખૂબ જ ટૂંકમાં એક કહેવાય ને વારસાગત અમારે આવેલું છે. એટલે મારા દાદા પોપટભાઈ માલધારી છે,
એમનો પણ ખૂબ જ સપોર્ટ છે આ હમ. કાર્યમાં અને ઘણા બધા મિત્રો મારા વડીલો બધાના કૃપાથી અને જે કાંઈ હું અહીંયા છું હમ. તે એમની કૃપાથી હું છું. બરાબર. હવે એક નાની અમથી ગેમ રમવી છે અજયભાઈ. હું જે તમને પ્રશ્ન પૂછું એનો તમારે મને ખોટો જવાબ દેવાનો છે. સાચો જવાબ દેશો તો તમે હારી જશો. બરાબર. ભારતના વડાપ્રધાન કોણ છે? શૈલેષભાઈ મેવાડા જે તમારા મિત્ર ખાસ છે. હા. આ સ્ટુડિયોનું નામ શું છે? ફિદા ફિલ્મ. મારા હાથમાં શું છે? ટેબ્લેટ છે. બરાબર છે. વાલમ તારી યાદમાં જે ગીત રિલીઝ થયું હતું એના સિંગર કોણ છે? એમના સિંગર આમાં ઘણીવાર એવું થાય છે કે કયા સિંગર ના નામ લેવું નહીં તો બોલી દો. કિંજલ ચૌહાણ. વાહ. તમારું કોન્સન્ટ્રેશન ખૂબ સારું છે. Thank you. તમારી સાથે મજા આવી ગઈ. Thank you. પણ જ્યાં સુધી એક લલકારો ન થાય ત્યાં સુધી આપણી વાત પૂરી ન થાય. હાજી. બરાબર. એક ગીત લલકારો. તમારો આ પહેલો જ એપિસોડ છે હા. એટલે ભગવતી દ્વારકાધીશ હમ. ખૂબ જ આગળ વધારે આ ચેનલને અને બધાને હું કહું છું કે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને નાના મોટા કલાકારો બધાને સપોર્ટ કરશે એટલા માટે એમના અશ્વિનભાઈના માં ચાઉનમાં કુળદેવી છે એટલે ચાઉનમાંને પણ યાદ કરીશ. હે મારી ચામુંડ તમારું સપનું પૂરું કરશે એ કરશે લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. અને છેલ્લે દ્વારકા વાળાને પણ યાદ કરવા એ ગળો છે ગોળ ને મીઠી છે હાકર ગળો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો છે મને દ્વારિકાનો ઠાકર મને વાલો છે મને દ્વારિકાનો ઠાકર. રક્ષાબંધન નો માહોલ છે જી અને આજના દિવસે રક્ષાબંધન છે તો ભાઈ બહેનના પ્રેમને રેલાવતું એક ગીત. પાકું. હંમેશા બેનનો એક પરિવારમાં ખૂબ જ યોગદાન રહેલું હોય છે અને હંમેશા દીકરી એક ઘરનો પાયો હોય છે. લક્ષ્મી. હા, જે એ બે ઘરને તારે છે હંમેશા. અને એના માટે મારે ગાવું હોય ત્યારે ઓરે ઓ પારે વડા કાલે ઉડી જાજ રે મારી આતું રહી જાને આજ નિરા અરે આંબલીને પી પડી રે જોશે તારી વાત રે ભેડા મળી કરસવા મે ફરિયાદ મારી લાડકી રે મારી દીકરી રે એ મીઠુડી અમે જોશું તારી વાત. અદ્ભુત અજયભાઈ. થેન્ક યુ. એક માહોલ બનાવી દીધો ડાયરા જેવો. આભાર દર્શક મિત્રો, તમે અત્યાર સુધી મને અને અજયભાઈને સાંભળ્યા છે. અમે હજી એકવાર આવા ડાયરા સાથે ફરીવાર આ ચેનલની અંદર મળશું અને આ સિવાય ઘણા બધા કલાકારો છે કે જેના ઇન્ટરવ્યૂ આ ચેનલની અંદર આવવાના છે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને તમે કોઈ પ્રશ્ન સાંભળવા માંગતા હોય કે તમે જાણવાના બાકી રહી ગયા હોય તો કોમેન્ટમાં અમને જણાવજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે એપિસોડ લઈને આવશું ત્યારે અજયભાઈને ફરી વખત પ્રશ્ન સાથે વાતચીત કરશું. થેન્ક યુ.